હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે છે વુમન્સ ડેના દિવસે બધી તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે મારા તરફથી. અને આજે છે ફાઇનલ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ, જે અમદાવાદ ખાતે રમાવાની છે, જેમાં અમે લોકો બિલકુલ જોવા નથી જવાના. આજે આપણે મેચ જોઈશું ઘરેથી જ. આજની મેચ માટે ઘણા બધા લોકો એક્સાઇટેડ હશે, એમાંથી એક હું પણ છું અને એક મારા હસબન્ડ ત્યારથી તૈયાર થઈને બેસી ગયા છે મેચ જોવા માટે. અને શ્રીજુ આ રહી. શું કરે શ્રીજુ? તો આગળ વિડીયોને છેક સુધી જોજો. ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચનો આજે તો વ્લોગ લઈશ, લાઈવ રિએક્શન કેવા આવે છે ઘરના ફેમિલી મેમ્બરના. તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6:30 અને સાથે જ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. અને ઇન્ડિયા ટોસ હારીને બેટિંગ ફર્સ્ટ આવી છે. ન્યૂઝીલેન્ડે ઇન્ડિયાને પહેલી બેટિંગ આપી છે. અને અમારા ક્રિકેટ રસિયા પણ બેસી ગયા છે મેચ જોવા. કેવું એક્સાઇટમેન્ટ છે? મજા આવશે. ત્રીજા મોબાઈલ જોવે છે આજે, કારણ કે શ્રીજા આજે મોબાઈલ જોશે, કારણ કે ટીવી પેચ છે, જિગ્નેશ જોવા નહીં દે મેચ છે, એટલે ઓબ્વિયસલી આપણે મેચ જ જોવાની હોય. તો બસ આગળ વિડીયો કન્ટિન્યુ કરીશું. અને હા, આજે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ છે એટલે ઘરે બનાવી રહી છું પાવભાજી, કારણ કે ઇન્ડિયા જીતવાની છે, ખબર જ છે મને. तो लौकी को लौकी बना दिया। एक ओवर में 24 रन। तो इधर देखो, झाड़ू बना रही है पाव भाजी। एक साइड इंडिया और न्यूजीलैंड का T20 वर्ल्ड कप का फाइनल मैच चल रहा है और गर्मा गर्म पाव भाजी की महफिल जमेगी आज। तो क्या बोल दिए झाड़ू, मजा आएगा? हाँ, मजा आएगा। बस फिंगर, हाँ क्या बोलते हैं, जीतेगी इंडिया? बस फिंगर क्रॉस करते और इंडिया जीत जाए बस। अरे जीतेगी पक्का इंडिया, और हिस्ट्री रिपीट करेंगे, डिफीट करेंगे आज। तो आज इसी वजह से मैंने व्लॉग स्टार्ट किया है। आ जाओ सब पाव भाजी खाने के लिए। और ये देखो, हम लोग शाम को गए थे पाव लेने के लिए। તો ગાઈઝ, ઇન્ડિયાની ફર્સ્ટ ઇનિંગ પતી ગઈ છે અને ઇન્ડિયાએ બનાવ્યા છે 255 રન. ન્યૂઝીલેન્ડને બનાવ્યા છે 256. હવે ખરી મેચ જોવાની મજા આવશે. તો ગાઈઝ, ફાઇનલી ઇન્ડિયા મેચ જીતી ગઈ છે અને બહાર સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. જો તો ગાઈઝ, ઇન્ડિયા મેચ જીતી ગયું છે વર્લ્ડ કપ. અને હું અહીંયા મારી ટોપી સરખી નહીં કરી શકતી. બહાર બધા સેલિબ્રેશન કરે છે. બહુ જ મજા આવી મેચ જોવાની. થોડો ટફ સ્કોર હતો ન્યૂઝીલેન્ડવાળા માટે કરવા માટે, એટલે જ કદાચ ઇન્ડિયા જીતી ગયા હશે. પણ ત્રીજી વખત ઇન્ડિયા વર્લ્ડ કપ ઇન્ડિયાને મળશે, એટલે હવે આપણી ઇન્ડિયાની ટી શર્ટ ઉપર 3 સ્ટાર લાગી જવાના છે. બાકી બધા બહાર સેલિબ્રેશન કરે છે, પણ અમે નહીં જઈ શકીએ જોવા માટે, કારણ કે શ્રીજા સૂઈ ગઈ છે. તો બસ આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. અને દરેક ભારતીયોને કોંગ્રેચ્યુલેશન્સ કે ઇન્ડિયા મેચ જીતી ગઈ છે.